રાજકોટમાં ઢેબર રોડ પર આવેલ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ નામની સંસ્થા વિધવા તેમજ જરૂરિયાતમંદ સ્ત્રીઓનો સહારો મળે તેવા હેતુથી છેલ્લા 80 વર્ષથી કાર્યરત છે। આ સંસ્થાને 80 વર્ષ પૂર્ણ થતાં તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હાલ આ સંસ્થામાં 2000 જેટલી બાળાઓ અભ્યાસ કરે છે। આ સંસ્થાના સ્થાપના દિવસ સાથે નવી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નવો પ્રવેશ મેળવેલ બાળાઓ દ્વારા ડાન્સ અને અન્ય રજૂઆતો કરવામાં આવી હતી। આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ સહિત તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ગીતાબેન શાહ છે। હું કાંતાશ્રી વિકાસગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કામ કરું છું। આજે મને કહેતા આનંદ થાય છે કે આજે અમારી સંસ્થાને 80 વર્ષ પૂર્ણ થાય છે અને અમે એ અર્થે દર વર્ષે પ્રવેશોત્સવ રાખીએ છીએ। જે વિદ્યાર્થીઓએ આ વર્ષે નવા એડમિશન લીધા હોય એ લોકોને અમે સ્ટેજ આપીએ છીએ। 80 વર્ષ પહેલાં પણ જે સ્ત્રી વિધવા થઈ હોય, ત્યક્તા હોય, જેને કુટુંબ ના હોય એ લોકોને સહારો આપી અને એને પગભર કરવાનો એક સંસ્થાનો ઉદ્દેશ હતો અને એ અમારા જે ગુલાબચંદ તલકચંદ શેઠ છે તેમના પ્રયત્નથી તેમના પત્ની શ્રી કાંતાબેનના નામથી આ સંસ્થાની શરૂઆત થઈ હતી। જે આજે અતુલભાઈ મોદી, અમારા સંયુક્ત સચિવ નેહાબેન દફતરી, બોમ્બે સ્થિત શ્રીમાન પ્રેમલભાઈ ઉદાણી, વિશાલભાઈ શેઠ દરેક પ્રયત્ન કરી રહ્યા છે અને અમારી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, એનો અમને આનંદ છે। મારું નામ નેહા દફતરી છે। હું અહીંયા કાંતાશ્રી વિકાસ ગૃહમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે હવે સત્તા સંભાળું છું। આજે અમારો વાર્ષિકોત્સવ છે, પ્રવેશોત્સવ છે, જ્યાં અમારે સ્કૂલોમાં નવા પ્રવેશ પામેલા બાળકો આગળ અમે ડાન્સ કરાવડાવી છે, અલગ અલગ કૃતિઓ રજૂ કરાવી છે, જેથી કરીને એ લોકો આમ નવી જગ્યાએ નવા સ્ટેજમાં પણ એ લોકો સારી રીતે વિશ્વાસ સાથે, કોન્ફિડન્સ સાથે સારી રીતે એ લોકો સેટ થઈ શકે। સાથોસાથ આજે અમારી સંસ્થાનો સ્થાપના દિવસ પણ છે, જેને 80 વર્ષ પૂરા થવા આવ્યા છે। આ સંસ્થાનો સ્થાપના દિવસની પણ અમે સાથોસાથ ઉજવણી કરીએ છીએ।